ઓકે, ચલો. આજનું ચેપ્ટર છે આપણું 13મા નંબરનું જીવાવરણ. જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર. તો જીવાવરણ બાયોસ્ફિયર એટલે તમે કહી શકશો ખરા? આપણે પહેલાં મૃદાવરણ, પૃથ્વીનો પોપડો ભૂકવચ એ જોઈ લીધું. પછી આપણે જોયું જલાવરણ. જલાવરણ પણ જોઈ લીધું, હાઇડ્રોસ્ફિયર. અને પછી આપણે વાતાવરણ જે છે એ પણ જોઈ લીધું. અને આ ત્રણેય જ્યાં ભેગું થાય એને તો આપણે શું કહીએ છીએ? જીવાવરણ. બરાબર. એક વેન ડાયાગ્રામ મેં તમને કીધો હતો, એ તમારે યાદ રાખવાનું. એક તો વાતાવરણ, એક તો મૃદાવરણ અને ત્રીજા નંબરનું જલાવરણ. ત્રણેય જ્યાં ભેગું થાય, ટચ થાય એને જીવાવરણ બાયોસ્ફિયર કહેવાય. ઓકે, આપણે એને સમજવાનું છે. તો એ જ આપેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર જે ઘન પોપડો આવેલો છે એને મૃદાવરણ કહેવાય. જળ પાણી આવેલું છે એને જલાવરણ કહેવાય. અને વાયુનું આવરણ આવેલું છે એને વાતાવરણ કહીએ છીએ. અને આ ત્રણેય પ્રકૃતિ રચિત છે. આ ત્રણેય પ્રકૃતિ રચિત છે. અને ત્રણેય જ્યાં ભેગા થાય અને એવી જગ્યા કે જ્યાં સજીવ જીવન શક્ય હોય એને જીવાવરણ કહેવાય. હચિન્સ નામનો એક વ્યક્તિ છે, એ એવું કહે છે, એ જીવાવરણ બાયોસ્ફિયરની વ્યાખ્યા એવી આપે છે કે પૃથ્વીનો એ ભાગ કે જ્યાં જીવન શક્ય હોય તેને જીવાવરણ કહે છે. હચિન્સના મતે પૃથ્વીનો એ ભાગ કે જ્યાં જીવન શક્ય હોય તેને બાયોસ્ફિયર જીવાવરણ કહે છે. પણ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે જીવન જીવવા માટે શું, તો કે હવા, પાણી અને વાયુ જરૂરી છે. હવા વાતાવરણમાંથી મળે, પાણી અને ખોરાક બધું જરૂરી છે. તો એ આપણને ક્યાં ત્રણેય જ્યાં ભેગું થતું હોય ત્યાં જ મળે. ઓકે, હવે આપણો પહેલો ટોપિક છે ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ એટલે શું? ઇકોસિસ્ટમને ગુજરાતીમાં કહેવાય પારિસ્થિતિકી તંત્ર. ઇકોસિસ્ટમ ગુજરાતીમાં કહેવાય પારિસ્થિતિકી તંત્ર. તો શું છે એ સમજીએ. હકીકતમાં આખો જે છે ને એ એન્વાયરમેન્ટ, પર્યાવરણનો ટોપિક છે. બરાબર. પણ હવે 11મા ધોરણને તો કંઈ એન્વાયરમેન્ટ અલગથી શીખવાનું આવતું નથી. પણ આપણી પરીક્ષામાં તો એન્વાયરમેન્ટ અલગથી પૂછાય છે. અને હકીકતમાં તો આ એન્વાયરમેન્ટ સ્વતંત્ર રીતે જ્યારે વિષય બન્યો એ પહેલાં એ ભૂગોળનો જ ભાગ હતો. બરાબર. એટલે એન્વાયરમેન્ટમાંથી ઘણા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને એમાંય તે ખાસ કરીને તો આ ક્લાઇમેટ ચેન્જ જ્યારથી ધૂમ મચાવે છે તો એન્વાયરમેન્ટ ઉપર ખાસા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચલો, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ ચારે આવરણ મળી અને પૃથ્વીનું પારિસ્થિતિકી તંત્ર રચે છે. આ ચારેય જ્યાં ભેગા થાય ને, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ અને જીવાવરણ, આ ચારેય જ્યાં ભેગા થાય એને એક આપણે જે છે એ ઇકોસિસ્ટમ કહે છે. બાયોસ્ફિયરને એને ઇકોસિસ્ટમ કહે છે. બરાબર. હવે આપણે જીવાવરણની વાત કરીએ તો જીવાવરણ જે છે એ 26 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે પૃથ્વી ઉપર. પૃથ્વીની ઉપર જે છે એ 26 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે. અને દરિયાની વાત કરીએ તો દરિયામાં લગભગ 9 કિલોમીટરની ઊંડાઈ સુધી જે છે એ ફેલાયેલું છે. મોટાભાગની જીવસૃષ્ટિ જે છે અહીંયા જ આવેલી છે. બરાબર.